રૂપિયાનો વરસાદ થવાના મામલે વધુ એક ફરિયાદ. ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. વડાલીના રાજેન્દ્ર સગરે નોંધાવી ફરિયાદ. જાદુટોણા તેમજ રૂપિયાના વરસાદના મામલે અલ્પેશ ઠાકોર સામે થઈ ફરિયાદ. રાજેન્દ્રની માતા બીમાર હતી. દવાઓ અસર ન થતા તેમને અલ્પેશ ઠાકોર નામના ભુવો તેમને મટાડી આપશે તેમ કહી તેમને ત્યાં 1000 રૂપિયા વિધિ માટે લીધા. ઉજ્જૈન વિધિ કરાવી પડશે તેમ કહી બીજા 5 લાખ રૂપિયા તેમને પડાવી લીધા. ભુવાએ વિશ્વાસમાં લઈ પોતે પૈસાનો વરસાદ કરે છે તેવું વિશ્વાસમાં લઈ ચમત્કાર બતાવી 27 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા. અલ્પેશ ઠાકોરે રૂપિયાનો વરસાદ થતા હોવાનું કહી વિશ્વાસમાં લઈ 27 લાખની કરી છેતરપિંડી. તાંત્રિક અલ્પેશ ઠાકોરનો ભોગ બનેલા વધુ એક ફરિયાદી સામે આવ્યા. જાદર પોલીસ સ્ટેશન બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિ જાદુટોણા સહિતની ફરિયાદ નોંધાઈ. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.